સુરતના લીંબાદ વિસ્તારમાં થયેલી હત્યામાં આરોપી ઝારખંડમાં આવેલા વસીપુર ગામથી પીસીબીના હાથે ઝડપાયો છે। વસીપુર ગામ જ્યાં ગેંગ્સ ઓફ વસીપુરનું શૂટિંગ થયું હતું। ઝારખંડમાં આવેલા વસીપુર ગામ જ્યાં ગેંગ્સ ઓફ વાસેપુરનું શૂટિંગ થયું હતું તે સ્થળેથી પોલીસને ખૂંખાર આરોપીને દબોચી લીધો હતો। પીસીબીના કોન્સ્ટેબલોને એવી બાતમી મળી હતી કે આ ખૂંખાર આરોપી પાસે હથિયાર હોઈ શકે છે, તેથી પીસીબીના કોન્સ્ટેબલોએ જાતે ટેમ્પા ચાલક બનીને ગમછો પહેરીને આ આરોપીનો પીછો કર્યો હતો। આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંસારી, ઉંમર વર્ષ 43, રહેવાસી મદીના મસ્જિદ પાસે લિંબાયત તથા હાલમાં ધનબાદ બિહાર ખાતે આવેલા વસીપુર ખાતે રહેતો હતો। આ વિસ્તાર તે ખૂંખાર હત્યા અને લૂંટ કરતા આરોપીઓનો ગઢ માનવામાં આવે છે। મોહમ્મદ ઉર્ફે અમર તે તેના મિત્ર મહેરાજ અલીનો દયાશંકર શિવચરણ સાથે લેતી દેતીમાં ઝઘડો થયો હતો, તેથી તેઓએ વર્ષ 2003માં દયાશંકર સાથે ઉધના હરિનગરમાં પાર્ટી કરી હતી। આ પાર્ટીમાં દારૂ પીવડાવીને દયાશંકરના ગળાને ભાગે છરી ફેરવી દીધી હતી। બાદમાં દયાશંકરની ઓળખ નહીં થાય તે માટે તેના ચહેરા પર તથા રૂમ પર કેરોસીન નાખીને રૂમ જ સળગાવી નાખ્યો હતો। હત્યા બાદ મહેબૂબ તેના ગામ ભાગી ગયો હતો। તે હાલમાં ફરીથી વસીપુરમાં આવી ગયો છે। જે બાતમી મળતા પીઆઈ સુવેરાએ દીપક બારોટ, સહદેવ, અશોકભાઈ, લાભુભાઈ, હસમુખભાઈ, મોહનભાઈની ટીમને ધનબાદ મોકલી હતી, જેમણે ટેમ્પા ચાલકનો વેશ ધારણ કરીને આરોપીને ચૂપચાપ દબોચીને સુરત ભેગો કરી દીધો હોવાની વિગત જાણવા મળી છે। દરમિયાન 15 વર્ષ કરતાં વધારે સમયથી વોન્ટેડ હોય તેવા 17 જેટલા આરોપીઓને હાલમાં જેલ ભેગા કરવામાં આવ્યા છે। પીસીબીએ ગુજરાતમાં આ મામલે રેકર્ડ બ્રેક કામગીરી કરી હોવાની વિગત જાણવા મળી છે। સુરત શહેરમાં વર્ષ 2023માં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેનું નામ હતું ઓપરેશન ફરાર। આ ઓપરેશન ફરાર હેઠળ ડીસીબી, પીસીબી, એસઓજી અને તમામ ઝોનલ ડીસીપીના એલસીબી સ્ટાફ, તમામ પોલીસ સ્ટેશન તરફથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના હેઠળ અત્યાર સુધી 367 જૂના ભાગેડુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને વર્ષ 2003માં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા, જે વર્ષ 2003થી નાસ્તા ફરતા હતા। એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર। મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી, ગેંગ્સ ઓફ વાસેપુર। અને આ વાસેપુર ગામમાંથી જ આ 20 વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે।